હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. કેમ છો? મજામાં જાઓ બધા? ને જો આજે આપણે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું. 8:30 વાગે ઉઠ્યા ને ફ્રેશ થઈ ગયા, ખાઈ પી લીધું. અને આજે છે ને એક ખુશીની વાત એ છે કે આપણી વ્યાણી છે આજે રાત્રે ગાય, એને મસ્તીની બધી આવી. ચાલો તમને બધી બતાવું. રાતે વ્યાણી ગઈ 11 વાગે, 10:30 વાગ્યા. બહુ મને ખબર નથી. હાલો બધી બતાવું, મસ્ત છે. કન્ટિન્યુ બુકમાં બને રહેજો. અરે ભાઈ બધી લઈ લ્યો. એ કાનડા બાનડા ઊંચા કરે ને હાય હું જવું ભાઈ છે ને મસ્તી ની બધી છે બધી. આવા હાલાલાલ હાલાલાલ જો સ્નેહભાઈ આવી ગયો. જો હાલતા બધી રમાડતા માર દીકો, બધીને રમાડતા. વારે વાહ, વાલી વાલી કર, વાલી વાલી. હા એમ વાલી વાલી કર. મરાય નહીં હો, મારી તો એ લત મારે. જો એમ ના કરાય, હે વાલી કરાય. હા આ છે ગાય. રાતે વિયાણી હમણાં તો હેરાન થઈ ગયા હતા ભાઈ. 2-3 મહિના થયા હે ને, એ દૂધાણું હતું નહીં ને, છાશ ને દૂધ ને લઈ લઈને થાકી ગયા હતા. હવે હા થાકી ગયા હતા ને. હા જાતા બધી આગળ જાતા. હવ લત ના મરાયો ભાઈ, નકર આપણે બધી મારે લે. અરે મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. આગળ બતાવું આંગણી બધીને હે ને ધવરાવવાની છે એ. હેલો ભાઈ, આપણે આવી ગયા છીએ વાડીએ ચક્કર મારવા. કેવી છે માંડવી પાયા પછી. માંડવી તો ગયો, પાણીની જે ફૂલ જરૂર હતી અને લાઇટના થોડાક ધાંધિયા હતા એટલે 1-2 દી મોડું થઈ ગયું હતું પાણી દેવામાં. પાણી દીધા પછી માંડવી જોઉં તમે ભાઈ, આમ 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 હાવ ચોટી ગયો હેઠી. હાવ આખો કલર ફેર થઈ ગયો ભાઈ. ફૂલડા ને નકરા હવે મલકના લઈ ગયા. આ બધી આમ ઊંચી હતી, હારુની ખબર નથી પડતી. આ પીધી ને પછી આમ બધી હેઠી બેઠી ચોઈટી આમ એ માંડવી. આમ હવે હારુની ખબર પડે, નકર આમ ઊંચી હતી માંડવી. સમજ્યા? જો ભાઈ આ નવા હુયા મલકના લઈ ગયા. જો હારી અહીંયા બધા ચોઈટા. જો હારી આ નકર છે ને ચોટલ નતા, પાણી આવ્યા પછી બધું ચોઈટું. આમાં ગમે એ સાઈડ ના આપણે આમ ઉચકાવી લઈ. જો હારી જો હારી 4-4, 5-5 હુયા ભેરા લઈ ગયા હે. જો કે માંડવી તો સારી જ છે, લગભગ નહીં વાંધો આવે. ભગવાન કરીએ તો પાછળ મેં હેરાન નહીં કરે તો. નુકસાની છે જ ઓલી ધોવાણવાળી નુકસાની હતી ને એ થોડેકમાં નુકસાની છે. એમાં એક સાઈડ ટોટલ છે ને એક સાઈડ ઉખડેલ છે. ઓલું બધું ઉપાડી લીધી હતી ને એટલે એવું છે. લગભગ વાંધો નહીં આવે ભગવાન કરીએ તો. માંડવી જો આમાં હુયા એવા છે ને ભાઈ, આમ જો અહીંયા ચોટી ગયા. હવે ઉખડતી એ નથી કયો એવી. આમ બધી આપણે ઉખેડવામાં બીક લાગે, બી નીકળી પડે એમ છે એટલે હુયાને. હાલો ઓલી વાડીએ ચક્કર મારીને જોઈ લઈ. હેલો મિત્રો, આ જો તુરિયા તો જો કેટલા ઉતરી પડ્યા. કાલ નહીં ઓલેથી ઉતારી ગયો તો અને બહુ ઝાઝા તુરિયા ઉતરી પડ્યા. ને વહેલા ખાલી 4 જ છે. જો આવા આમનામાં પારામાં છે. બીજા હતા તો બહુ ઝાઝા વહેલા, પણ એવા ઓલું પારો ધોવાણો ને એમાં નીકળી ગયા. જતા તુરિયા ઉતરા. અને આવા જો આ ગઈઢા થઈ ગયા ને આવા, આ તો આપણે છે ને કેટલાય નાખી દીધા. જો આમ
સમજ્યા. અને તકલીફ એ છે કે આપણે તુરિયા ઉતારી લીધા પણ ગામમાંથી કંઈ થેલી બેલી લઈ આવ્યા નથી. તો હવે લઈ કેમ જવા ને એ એક આપણા માટે મોટો ચેલેન્જ છે ભાઈ. અને લઈ કેમ જવા મોટરસાઇકલમાં એવું છે ભાઈ. હાલો કંઈક જુગાડ ગોઠવી, થેલી બેલી જો ક્યાંયથી જડી જાય, ઓલી વાડીએ ચક્કર મારી જાય. ન્યાય હજી 3 વહેલા છે. આજે તુરિયાનો ઢગલો થાય એની મોરે જો એક બાચકું ભરી ગયો હતો અને પાછું આજ બાચકું જ ભરાશે. એટલે આ જઈને કંઈક ગોતી મિત્રો. તમારે તુરિયા થાય કે નહીં જાય કોમેન્ટ કરીને કહેજો. ના થતો હોય તો જો આને લઈ જાજો અહીંથી. હજો ઢગલો પડ્યો ભાઈ સમજ્યા. સારું મિત્રો હાલો ઓલી વાડીમાં આપણે જઈએ હવે. જો ભાઈ હવે આપણે આવી ગયા છીએ અહીંયા બીજી વાડીએ. અને જ્યાં હું કહેતો હતો ને તુરિયાના વેલા, જો અહીંયા ચીભડાનો એક વેલો રહી ગયો છે. ને આમાં એ છે ને તુરિયા છે બહુ ઝાઝા જારું દેખે જોઈએ જ્યાં હે ને. આમાં છે ને તુરિયા ઘણા બધા છે. તુરિયા પછી ઉતાર્યું. પહેલાં આપણે વાડીમાં ચક્કર મારી લઈ, બરાબર? તો કન્ટિન્યુ બહીના રહેજો, આપણે વાડીમાં ચક્કર મારી લઈ. જો ભાઈ આ માંડવી એ ઓલી વાડી જેવી જ છે. બે આજ ખરે ધરકધર છે. હવે ક્યાં વધારે થઈ જોવાનું રહ્યું સમજ્યા. અને આમાં આ વાડીમાં જરાક મિત્રો લશ્કરી ઈયરનો એટેક હોય એવું લાગે. ક્યાંક ક્યાંક આંગળી મને 2-3 દેખાણી સમજ્યા. તો એના માટે કઈ દવા છાંટવાની હોય ને એ જરાક કોમેન્ટ કરીને મને કહેજો. લશ્કરી ઈયર હોય તો કઈ દવા છટાય. હજી અટાણે તો ભીનું પડે છે, તો 2 દી પછી દવા છટાઈ જાય કયો સમજ્યા. આમાં એ અટાણે દેખાય. હમણાં હું વિડીયો ઉતારતા ભૂલી ગયો. દેખાશે તો હું ઉતારી. પણ જરા કોમેન્ટ કરીને કહેજો લશ્કરી ઈયર માટે શું છાંટવાનું, કઈ દવા હોય. જો એમાં વધારે જો આ ઓલી બખાઈ રહી ને ત્યાં છે, આ લીમડા આગળ છે. પછી જો આ લીમડો રહ્યો ને જ્યાં જ્યાં વડા ઝાડવા છે ને ત્યાં વધારે છે. ઉમે છે જ વાડીમાં પણ અહીંયા વધારે છે કયો. તો જરા કોમેન્ટ કરીને જાણ કરો ભાઈ આમાં કઈ દવા વધારે કામ કરે સમજ્યા. અહીંની માંડવી છે ને જ્યાં ઉને ટક્કર મારે ને એવી છે. જો હારિયા ભાઈ આ બધા છે ને સરખું થાય ને જો હારિયા જો છે ને હુયા બધા બેઠા. નગર આ બધા ઊંચા હતા, કંઈક બેઠેલ હતા. પણ હવે જો આ પાણી આવ્યું ને આ બધા બેસી ગયા. જો હારિયા આમાં છે ને બધું થઈ ગયું. જો હારિયા આમાં જો થઈ ગયા. અહીંયા હું નુકસાની નથી ધોવાણવાળી, એટલે સારી જ છે. માંડવી આપણી ઓલી વાડીની સારી જ છે. અહીંયા ઈયર દેખાય છે વાંતા કંઈ બહુ જોવાનું નહીં. જો મિત્રો આ બધા છે ને નવા પાંદ ખાધલ છે અહીંયા સમજ્યા. જો આ બધો નવો કોર ખાધેલો છે. જો હાર્યો આ 2 હોલ કરીને ખાય. આ કઈ ઈર હોય ભાઈ અને આમાં કઈ દવા છાંટવાની હોય એ જરા કહો. જો આ બધામાં ડબલ હોલ કરે. એ આખું પાંદે નથી ખાતી. જ્યારે આ નવો કોર છે આમાં જો હાર્યો અહીંયા છે એટલું બટકું ભરી લીધું. એવું છે ભાઈ. તો જરા કોમેન્ટ કરીને કહો કઈ દવા છાંટવી પડે. જો ભાઈ આ વાડીએથી 2-3 ઓલા ઉતાર્યા, બીજા કંઈક તો ઓલા ગઈઢા થઈ ગયા હતા નાખી દીધા. હવે ભાઈ ને હવે લઈ જવાનું કંઈ જડતો નથી. જો આ ચીભડું એક જઈડું ખાવું હોય તમારે તો આવી જાઓ. હવે આને લાઈકમાં જાવ કંઈ થેલી બેલી અહીંયા છે નહીં, જડતું નથી. સારું મિત્રો ઓલું ઈરની જરા કોમેન્ટ કરજો. ઈર માટે કઈ દવા છટાય ખાસ કોમેન્ટ કરજો ભાઈ. જો ભાઈ કંઈ થેલી બેલી તો આપણે કંઈ મળ્યું નહીં. પછી એક આવો તૂટલ થેલો જઈડો આમાં ભર્યું છે. આને 2 સાઈડ તૂટલ છે ને હવે આમાં આ બધા આમ કિંમત બાચકું લઈ અને આમ ગાડીમાં પૂગી જાય. આ પાછું અમારે એક રસ્તા એવા ખરાબ રહ્યા ને ભાઈ, આને ગાડીમાં પુગાડવું વઘરું છે. મોટો ચેલેન્જ છે. આ ઘરે પૂગે તો સારું ને રસ્તામાં જ રહી જાય સમજ્યા. હાલો પહોંચાડી ઘરે અને કન્ટિન્યુ બન્યા રહેજો. ઘરે જઈને શું થાય પહોંચે છે કે નહીં. ભાઈ જેમ તેમ કરીને આપણે તુરિયા તો પુગાડ્યા છે ઘરે
સમજ્યા? ને જો સામેથી મિની આવે, જો સ્વાગત કરવા માટે. જો જાય જો જો ભાઈ આવી રીતે તુરિયા પુગાડ્યા અહીંયા, માન પુગ્યા સમજે. અને જો આ સ્નેહભાઈને છે ને જરાક તાવ આવી ગયો તો દવા બવા તો લઈ લીધી છે ને અટાણે હાલે છે નાસ્તો. ભાઈ તાવ ઉતરો તને? તાવ ઉતરો તને? હે તાવ ઉતરો? જો ઉતરી ગયો, ન કરતા હાવ કે રમવા બમવાનું બધું બંધ હતું. ગયો સારું મિત્રો, આપણે તુરિયા બુરિયા બધું પુગાડી દીધું હાજુ નરવું. અને હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ આવતા એક નવા બ્લોગમાં. અને જો આપણો બ્લોગ ગમ્યો હોય અને અહીંયા સુધી તમે પૂરેપૂરો જોયો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ બધાને.